ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલનો જે વિવાદ રાજુ સોલંકીના પુત્ર સાથે ચાલી રહ્યો છે તેમાં દિવસે ને દિવસે નવા વળાંકો આવી રહ્યા છે અને ફરી એક વખત રાજુ સોલંકી જે નેતા પણ છે અને દલિત આગેવાન છે તેમણે એક આહવાન કર્યું છે તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। થોડા દિવસ પહેલા જૂનાગઢમાં એક ઘટના બની હતી જેમાં જૂનાગઢના નેતા છે રાજુ સોલંકી જે પોતે દલિત આગેવાન છે તેમના પુત્રે આરોપ મૂક્યો હતો કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીના છે ગીતાબા જાડેજા તેમના પુત્ર ગણેશે આ રાજુ સોલંકીના પુત્રને જૂનાગઢમાંથી અપહરણ કર્યું હતું, ગોંડલ લઈ જઈ તેને માર માર્યો હતો અને આ મામલે સામે આવ્યા બાદ સામે આરોપ પ્રતિ આરોપનો દોર ચાલી રહ્યો હતો। પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને અત્યારે તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। ત્યારબાદ આ રાજુ સોલંકીએ ગોંડલમાં દલિત સંમેલનની જાહેરાત કરી હતી, ત્યાં યોજાયું હતું અને તેમાં રાજકારણ પણ ખેલાયું હતું। તેમાં ફરી એક વખત રાજુ સોલંકીએ જૂનાગઢના એક ગામમાં દલિત સંમેલન યોજાશે તેવું આહવાન કર્યું છે। સૌપ્રથમ તો રાજુ સોલંકીનું શું આહવાન છે તે આપ સાંભળી લો। અમે 12 તારીખે અલ્ટિમેટમ આપેલું હતું કે આપણે જુનાગઢ થી ગોંડલ બાઇક રેલી લઈને જવાના હતી। એ બાઇક રેલી અમારી સક્સેસ ગઈ છે। સમાજના તમામ ગુજરાતભરના આગેવાનોએ જેમ અમને મદદ કરી છે અને અમે ફરીથી 6 તારીખે બાબા સાહેબનું જુનાગઢ જિલ્લાનું મોણપરી ગામ ત્યાં બાબા સાહેબ સ્ટેચ્યુનું અનાવરણ કરવાનું, ત્યાં અમારું સંમેલન મળવાનું છે। ત્યાં અમે નક્કી કરવાના છીએ ગુજરાતભરના અને સૌરાષ્ટ્રભરના જે આગેવાનો ભેગા થાય ત્યાં નક્કી કરવાના છે અને ગુજરાતમાંથી 5000 પીડિતો છે એસસી એસટી ને ઓબીસી ના, એને લઈ અને 2 લાખ બાઇકો અને 10 લાખ લોકોને ભેગા લઈ અને અમે અમારી રજૂઆત લઈને ગાંધીનગર જવાના છીએ। આમ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જે ગોંડલના નેતા છે અને ત્યાં તેમનું વર્ચસ્વ છે અને તેમના સામે આ જૂનાગઢના નેતા છે રાજુ સોલંકી જે પોતે પણ દલિત આગેવાન છે। આ બંનેના પુત્ર વચ્ચે જે ઝઘડો થયો છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે અને રાજુ સોલંકી આકરા મૂળમાં છે, સાથે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો દાખલ કરવાની તે માંગણી પણ કરી રહ્યા છે। તેમાં 6 જુલાઈના રોજ તેમણે જૂનાગઢના એક ગામમાં દલિત સંમેલન યોજાશે, બાઇક રેલી કરવામાં આવશે અને ત્યારબાદ ગાંધીનગરનો પણ ઘેરાવ કરવા માટે તારીખ જાહેર કરવામાં આવશે તેવું તેમણે આહવાન કરેલું છે। હવે જોવાનું તે રહેશે કે આ મામલો ક્યાં સુધી પહોંચે છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।